Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. જીવતા ઈશ્વર તમારી સાથે રહો. જો તમે હબાકુક પ્રબોધકનું પુસ્તક જો તમે વાંચો તો ત્રીજા અધ્યાયમાં હબાકુકની પ્રાર્થના તમને વાંચવા માટે મળશે. અને તમે જ્યારે એને શાંત સમયમાં મનન કરશો તો તમને એનાથી બળ મળશે, સામર્થ્ય મળશે. હાલેલુયા. હાન્નાની પ્રાર્થના છે, જખરિયાની સ્તુતિગાન છે, મરિયમનું સ્તુતિગાન છે. અમુક જે પવિત્ર શાસ્ત્રમાં જે ભાગો પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે, જે વચનોમાં આપણે વાંચીએ છીએ, એ આપણે માટે આશીર્વાદનું કારણ બને છે. આપણને સામર્થ્ય મળે છે તેના દ્વારા. 3:18 આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. ત્યારે તો 17મી કલમ તમે જુઓ છો તો ત્યાં લખ્યું છે, જો કે અંજીરીને મોર ના આવે ને દ્રાક્ષ વેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં કંઈ ઢોર ઢાક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. હાલેલુયા. પછી જો તમે વાંચો તો ત્યાં લખ્યું છે, પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે ને મને મારા ઊંચ સ્થાનો પર ચલાવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, જ્યારે સારું થાય ત્યારે જ નહીં, જ્યારે સારું થાય ત્યારે નહીં, પણ જ્યારે ન સારું પણ થતું હોય ને ત્યારે પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. કંઈ સારું દેખાતું ન હોય તો પણ પ્રભુની સ્તુતિ કરીએ, અને સારું હોય તો ચોક્કસ આપણે પ્રભુની સ્તુતિ કરીએ જ છે આપણે વાલા મિત્રો. પણ અહીંયા આગળ આપણે એ પ્રમાણે લઈએ, જેમ સાદરાક, મેસાક અને અબેદનગો કહે છે કે હે રાજા, અમારા ઈશ્વર અમને આ બળતી ભઠ્ઠીમાંથી, અગ્નિની ભઠ્ઠીમાંથી બચાવી શકે તેવા ઈશ્વર છે. પણ જો કે નહીં પણ બચાવે તો પણ અમે તારી મૂર્તિને પગે લાગીશું નહીં. હાલેલુયા. વાલા મિત્રો, ઘણી બધી વાર આપણા જીવનમાં એવો પ્રશ્નો આવે છે, એવા દુઃખો આવે છે, એવી તકલીફો આવે છે કે જ્યારે આપણી પાસે કશું નથી, કશું રહ્યું નથી. હું ઘણી વાર મારા ટીમ મેમ્બર સાથે વાત કરું છું કે જ્યારે 2018થી લઈને આજે 2025ની અંદર જ્યારે હું જોઉં છું તો મેં ઘણું બધું ગુમાવ્યું છે. એનું કારણ છે સિદ્ધાંત. હું જગતની બાબતો સાથે, કામ ચલાવ બાબતો સાથે એડજસ્ટ થતો નથી. હું ચોખ્ખું ના કહી દઉં છું. હું એકલો રહેવાનું પસંદ કરું છું કે હજારોના ટોળામાં રહીને પ્રભુથી નકરાઈ જવું, અથવા એ બાબતોમાં સાથ આપવો કે જ્યારે એ દિવસને માટે મારે ન્યાયના દિવસે પ્રભુની આગળ ઊભા રહેવું પડે અને મારી બાબતનો જવાબ આપવો પડે. એના કરતાં એ બાબતોથી હું દૂર રહેવાનું વધારે પસંદ કરું છું. હાલેલુયા. ભલે પછી એ મોટા મોટા દાનો આપતા હોય તો પણ જે અયોગ્ય બાબતો હોય તો હું એમને મોઢે કહી દઉં છું કે આ બાબત નહીં ચાલે.
પછી એ પ્રભુના સેવક હોય કે બહુ મોટા માણસ હોય કે મને બહુ મોટી મદદ કરનારા વ્યક્તિ હોય. કેમ કે જો આપણે જગતના લાભોના લીધે આપણે જો એ પ્રમાણે કરીએ છીએ તો એક દિવસ જ્યારે આ જગતનો અંત આવશે અથવા આપણા પૃથ્વી પરનું જીવન પૂરું થશે તો તેની આગળ પછીના સમયમાં ઈશ્વરને આપણે કરેલા કામોને માટે આન્સરેબલ થઈશું. એના કરતાં બેટર છે કે દરેક તકલીફમાં, દરેક દુઃખમાં, દરેક મુશ્કેલીઓમાં આપણે સહન કરી લઈએ અને પ્રભુની પાછળ રહીએ અને એ સમય પ્રભુ જલ્દીથી પૂરો કરશે, દૂર કરશે. હાલેલુયા. આપણા ઈશ્વર તો પરવાનું બધું બદલી નાખે છે. એવરીથિંગ હી ચેન્જ. બધું બદલનાર ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર એવા મહાન પ્રભુ છે, એવા મહાન રાજા છે કે જેમની સરખા કે જેમની સામે બીજું કોઈ આ જગતમાં આકાશ અને પૃથ્વી નીચે રહે. દેવે તેમનું નામ એટલું ઊંચું કર્યું છે. હાલેલુયા. આપણા ઉદ્ધારકર્તાનું નામ, જેમનામાં સામર્થ્ય છે, જેમનામાંથી સામર્થ્ય નીકળે છે, સાજાપણું સામર્થ્ય છે, જેમના નામમાં ધારણ છે. હાલેલુયા. એવા પ્રભુને છોડીને આપણે જગતના લાભો પાછળ ન જઈએ. આજે ઘણા બધા લોકો પોતાને ચેન્જ કરે છે, પોતાને એવી જગ્યાઓ પર લઈ જવા માંગે છે કે જ્યાં તેમને પોતાને ફાયદો થાય છે. પણ વાલા મિત્રો, એ જગતના ફાયદા શું કામના? હું એને માટે તમને મારા ઘરની, મારા પોતાની સાક્ષી આપીશ કે જ્યારે મારી દીકરીએ MHRM પાસ કર્યું ત્યાર પછી એને MPhil કરવાનું હતું અને MPhilની અંદર લગભગ 9 જગ્યા હોય છે અને એમાંથી એક જનરલ હોય છે અને જનરલ સીટ માટે ઘણા બધા લોકો હોય છે અને બીજી બધી જે કાસ્ટ કહેવાય એની અંદર જગ્યાઓ હોય, એ જે મેં પ્રમાણે કહ્યું એ પ્રમાણે. અને ત્યારે કોઈ એવું કર્યું હશે કે જેમણે દેશી ખ્રિસ્તી લખીને એનું સર્ટી લીધું, જેથી કરીને તેમને આગળ ગવર્મેન્ટ જોબ ને બધું ઘણા બધા જગતના લાભ મળ્યા અને મને પણ રેકમેન્ડ કરવામાં આવ્યું કે ભાઈ તમે એવું કરો. અને હું એકવાર વાત કરતો હતો એવી, પણ મારા પપ્પા એ સમયે મારી સાથે હતા કે બેટા આટલા વર્ષો સુધી આપણે પ્રભુ પર જ ભરોસો રાખ્યો છે. ઇવન મને સર્ટિફિકેટ પણ મારા કહ્યા પહેલાં મને મળી ગયું હતું. ત્યારે એક એવું સ્થાન હતું કે હું બોલું એ પહેલાં મારું કામ મારા મિત્ર મંડળ અને પ્રભુના સેવક સેવિકાઓ કરી આપતા હતા. પણ પ્રભુના સેવકે જેમણે મને આપ્યું હતું તેમને કહું, સાહેબ અમે ફાડી નાખ્યું. આ ભલામણ પત્ર કે જેમાં દેશી ખ્રિસ્તી લખવામાં આવે છે નથી જોઈતું. કેમ કે અત્યાર સુધી જે ઈશ્વરે ભલું કર્યું છે એ ઈશ્વર આગળ પણ અમારું ભલું કરશે. ઘણી દુવિધાઓ હતી અને મેં કહ્યું હતું એમ કે અલગ અલગ રાઉન્ડની અંદર જે જનરલ સીટમાં જે લોકો હતા 18ના 9 થયા અને 9મની જ્યારે પરીક્ષા થઈ એમાંથી એક જ ક્વોલિફાઈડ થયું અને એક ક્વોલિફાઈડ થયેલી એ મારી દીકરી હતી. એક ક્વોલિફાઈડ થયેલી એ મારી દીકરી હતી અને મને હજુ પણ યાદ છે કે તેણે યુનિવર્સિટીના બોર્ડ પર એનું નામ હતું, એક જ નામ, એનો ફોટો પાડીને મને મોકલ્યો હતો. એ ગૌરવ હું જોઈ શકું ઈશ્વરનું ક્યારે? કે જ્યારે મેં જગતના લાભોને કંઈ ગણ્યા નહીં, હાનિકારક ગણ્યા. જેમ પાઉલ કહે છે કે જે જગતના લાભો છે જે મારા માટે લાભકારક છે મેં એને ખ્રિસ્તને ખાતર હાનિકારક ગણ્યા. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ કે આપણા ઈશ્વર એવા દેવ છે, એવા પ્રભુ છે. માટે જ્યારે કશું જ નથી અત્યારે ત્યારે બહુ આનંદ કરીએ, કેમ કે પ્રભુ એટલું બધું કરશે કે દ્રાક્ષવાળીઓ દ્રાક્ષરસથી છલકાઈ જશે. એ આવા આપણા ઈશ્વર છે.
હાલેલુયા. પણ એવો અર્થ પણ ન કરતા કે દ્રાક્ષ વડે છલકાય માટે પ્રભુની પાસે જવાનું છે. જો પ્રભુની પાસે રહીશું તો આપણે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા રહેવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજની સુંદર સભારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરી એક વાર પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે. પ્રભુ, ભલે અમારું કંઈ અત્યાર સુધી સારું થયું નથી, અમારી ઈચ્છા પ્રમાણે કંઈ બન્યું નથી, અમને જોબ મળી નથી, અમે પરીક્ષામાં પાસ થઈ શક્યા નથી, કે પ્રભુ જે કંઈ બાબતની અગત્યતા છે એને મેળવવાને માટે પ્રભુતા અમે કોઈ બીજો રસ્તો અપનાવ્યો નથી. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે એ બધા વગર પણ તમે અમને જીવાડી શકો એવા ઈશ્વર છો. હા પ્રભુ, એ બધા વગર પ્રભુ અમે પ્રભુ તમારા પવિત્ર નામમાં, હા પ્રભુ, જો કે અંજીરે ને મોર ના આવે ને દ્રાક્ષ વેલા ને દ્રાક્ષ ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરનો કોઈ અન્ન પાકે નહીં. હા, ખેતરોમાં કઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરાનો નાશ પામે ને કુળમાં કઈ ઢોર ઢાક રહે નહીં, તો પણ પ્રભુ અમને તમારી પાછળ તમે વિશ્વાસથી ચાલતા શીખવાડજો પ્રભુ. તમારી પાછળ દોરજો, તમારી પાછળ ચલાવજો પ્રભુ. તમારી કૃપામાં પ્રભુ તમે અમને ધરી રાખજો પ્રભુ. અમે કોઈ એવો રસ્તો જગતનો ન લઈએ જેના લીધે અમે તમારાથી દૂર જતા રહીએ, જેના લીધે પ્રભુ અમે તમારા આગળ તજાઈ જઈએ. અમને વિશ્વાસથી તમારી પાછળ ચાલતા શીખવાડજો પ્રભુ, તમારા પર ભરોસો કરતા શીખવાડજો પ્રભુ. અને પ્રભુ ખાસ પ્રભુ દરેકને તમારા સામર્થ્યથી ભરી દેજો પ્રભુ. એ સામર્થ્ય જે અમને તમારામાં ટકાવી રાખે, અમને બળ આપજો જેથી કરીને પ્રભુ અમે હિંમત ના હારીએ અને વિશ્વાસથી પ્રભુ અમે તમારી પાછળ ચાલી શકીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમે અમારું બળ છો, તમે અમારું સામર્થ્ય છો. તમે અમને મદદ કરો, તમે અમને સહાય કરો. અને પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા પર રાખો પ્રભુ. સાથે પ્રભુ જે વાતોની, જે બાબતોની અમને અગત્યતા છે, જેની અમને જરૂરિયાત છે, હા પ્રભુ અને પ્રભુ કૃપાળુ દયાળુ પ્રભુ, તમારી કૃપાથી અમારા જીવનમાં તમે અમને આપો. કોઈ અન્ય માર્ગથી નહીં, અસત્ય બોલીને નહીં પ્રભુ, છેતરીને નહીં, હોશિયારીથી નહીં, કે પ્રભુ મારા બળથી નહીં, પણ તમારા સામર્થ્યથી, તમારા બળથી, તમારા હાથમાંથી પ્રભુ જે બાબતો અમારે કરવાની છે, જે બાબતોની અમને અગત્યતા, જે બાબતોની જરૂરિયાત છે, અમે કરી શકીએ એવું તમે થવા દેજો. દરેક સાંભળનારને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. દરેક જેઓ સંગતમાં છે તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. દરેક આંખોમાંથી જેમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ, તે આંખોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. જેમને દિલાસાની જરૂર છે તમે દિલાસો આપો, જેમને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિની જરૂર છે તેમને તમારો પ્રેમ, આનંદ, શાંતિથી પ્રભુ તમે ભરી દો પ્રભુ પિતા. અને પ્રભુ જગત આપે છે શાંતિની, પણ અમે તમારી શાંતિથી આજે સવારમાં બધાએ અમે તમારી આપેલી શાંતિથી અમે બધા ભરાઈ જઈએ પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા અમને કરો પ્રભુ.
પ્રભુ અમને બધાને પ્રભુ તમે ઉછીનું આપનાર બનાવો, ઉછીનું લેનાર નહીં પ્રભુ. પ્રભુ અમને બધાને પ્રભુ તમે શિર બનાવો પ્રભુ, પૂછ નહીં પ્રભુ. અને પ્રભુ મારા ઘરોમાંથી આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે એવું તમે થવા દેજો પ્રભુ. જે ભૂલો પાપો ગુનાઓ થઈ ગયા છે પ્રભુ એને માફ કરો પ્રભુ. અમારા ઘરોમાંથી બીમારીઓ દૂર કરો પ્રભુ. નકારાત્મક બાબતો દૂર કરો, અંધકારની સત્તાઓને તેના પડછાયાઓને પ્રભુ એ બધી બાબતો પ્રભુ તમે દૂર કરો પ્રભુ. બદલી નાખો. જેવા વ્યક્તિઓ છે અમારા ઘરમાં કે પ્રભુ અમે એવા છે પ્રભુ, અથવા એવી કોઈ બાબત અમારા ઘરોમાં છે પ્રભુ, તો પ્રભુ એને તમે દૂર કરજો પ્રભુ. અને પ્રભુ પવિત્ર કરજો, શુદ્ધ કરજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા વાલા પ્રભુ, તમારી પાસે આવ્યા છે ત્યારે દુઃખી લોકોની સાથે રહેજો. દરેકને પ્રભુ આજના દિવસની જરૂરિયાત પ્રમાણે પૂરું પાડજો. તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો. તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ FIRની પ્રભુ તમે દૂર કરજો. વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. IELTSના બેન્ડ આપજો. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓની પણ તમે સાથે રહેજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અને સાંજે આભાર માનતી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.